સાથે હું છું નેહા। નડિયાદના સખી વન સ્ટોપ સેન્ટર પર ધર્માંતરણના ખેલનો ગંભીર આરોપ લાગ્યો છે। સખી વન સ્ટોપ સેન્ટર પર કાઉન્સેલિંગના નામે ધર્માંતરણ થતું હોવાનો આરોપ લગાવાયો છે। ખ્રિસ્તી ધર્મના યુવકના પ્રેમમાં પડેલી યુવતીને લગ્ન માટે દબાણ કરાયું હોવાનો આરોપ લગાવાયો। યુવતીના પિતાએ કાઉન્સેલિંગ કરનારી મહિલાઓ પર આરોપ લગાવ્યો છે। યુવતીને અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કરવા પ્રોત્સાહન અપાયું હોવાનો આરોપ લગાવાયો। યુવતીને સમજાવવાના બદલે ખ્રિસ્તી ધર્મના યુવક સાથે લગ્ન કરાવવાનું કહ્યું હોવાનો આરોપ લગાવાયો છે। કાઉન્સેલિંગ દરમિયાન શંકાસ્પદ રીતે યુવતીની સહી લેવાઈ હોવાનો પણ આરોપ છે। દીકરી પરત અપાવવાની પિતાએ માંગ કરી છે। પલેટવાનો કેવિન મેકવાન નામનો છોકરો મારી દીકરી અમદાવાદ નોકરી કરતી હતી, એમાં એને લવ જિહાદમાં ફસાયેલી છે અને એટલી ટોર્ચર કરેલી છે મારી દીકરીને કે મારે ઘરે આવીને મને એવું કહે છે કે મારો ને એમનો ધર્મ જુદો છે, એ ખ્રિસ્તી છે, અમે હિન્દુ છીએ। એમ છતાં પણ એ મારી દીકરી પાછળ પડ્યો છે અને મારી દીકરીને એટલો બધો ટોર્ચર કરીને કર્યું છે કે એને આખું પ્લાનિંગ એવું બધું શીખવાડ્યું છે કે તારે આવું કરવાનું, તને નોકરી છોડાઈ દેશે, પછી તું ઘરે જજે, પછી કોઈ કશું ના કરે, કોઈ ધોલધાપડ મારે એટલે તારે નારી સુરક્ષામાં જતું રહેવાનું। નારી સુરક્ષામાં જઈને શું કરવું? અત્યારે અમે નારી સુરક્ષામાં જ ઉભા છીએ। મારી દીકરી અંદર છે। 5 કલાક પહેલા એવું કહેતી પપ્પા મને લેવા આવો। મારી જો રેકોર્ડિંગ છે, અત્યાર સુધીના જેટલા બહેનોએ ફોન કર્યા એ બધા સાહેબ એવું છે કે અહીંયા બધા મળેલા છે અને એ બધી મારી દીકરીને વાતો ત્યાં પહોંચાડે છે અને એવું કહે છે, મને એવું કહે છે અહીંના પબ્લિક, અહીં જે અધિકારી છે કે તમારી દીકરીને અહીંયા પાત્ર સારું છે, તમને શું વાંધો છે, તમને મીટિંગ કરાવી આપી કે આ સેન્ટરની અંદર આ પ્રકારની જે વિક્ટિમ, જે ભોગ બનનાર દીકરીઓ હોય તે દીકરીઓને ખરેખર શાંતિથી એને સમજાવવાની હોય। ઉપરથી એના પિતાને 3 દિવસ પહેલા એમ કહે છે કે તેની દીકરીને તમારા ઘરે આવવું છે। એના પિતા પાસે રેકોર્ડિંગ છે, એના પિતાના રેકોર્ડિંગમાં એમની દીકરી એમ કહે છે કે પપ્પા મારે આવવું છે, પરંતુ એ દીકરીના મમ્મી ખૂબ બીમાર હતા એટલે નતા આવી શક્યા। આજે સવારથી આ સેન્ટરની બહેનો આ પિતાને ફોન કરીને એમ કહે છે કે આજે સાંજે અમારે તાત્કાલિક બહાર જવું છે, તમારી દીકરીને આવીને તમે લઈ જાઓ। અહીંયા આ એનો બાપ અને સમાજના આગેવાનો છેલ્લા 2 કલાકથી અહીંયા બેઠેલા છે, પરંતુ આ સખી સ્ટોપ સેન્ટરની અંદર જાણે ધર્માંતરણનો અડ્ડો ચાલે છે એ પ્રકારે દીકરીઓને હિન્દુમાંથી ખ્રિસ્તી અથવા હિન્દુમાંથી મુસ્લિમ બનાવવા માટેનું અહીંયા જબરદસ્ત ષડયંત્ર ચાલે છે। અમારી આ દીકરી જો આ સખી સેન્ટરમાંથી એ ખ્રિસ્તી જોડે જશે તો એનો મતલબ એમ